માંગરોળ એસટી ડેપો બસ સ્ટેન્ડ બંધ કરાયું હોવાની શહેરમાં અફવાઓ ફેલાઈ હતી। બાદમાં અફવાઓનું ખંડન કરતા ડીવાયએસપી દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી। માંગરોળ પોલીસ તેમજ વહીવટીતંત્ર દ્વારા એસટી ડેપો ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આફતના સમયે કઈ રીતે બચાવ કરવો તેના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આજરોજ માંગરોળ શહેર ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે। આપ સૌ જાણો છો, વર્તમાન જે સાંપ્રત પરિસ્થિતિ છે તેને અનુલક્ષીને અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જે સૂચનાઓ છે તેને ધ્યાને લઈ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે રહી સંકલનમાં રહી અને જિલ્લાની તમામ સિસ્ટર એજન્સીઓ સાથે આ એક મોક ડ્રીલ યોજવામાં આવેલ હતી। આ મોક ડ્રીલમાં અમારી સાથે વહીવટી તંત્ર તરફથી મામલતદાર સાહેબ ઉપસ્થિત છે। આ જે મોક ડ્રીલ યોજવામાં આવી જીએસઆરટીસીના ગ્રાઉન્ડ બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલી હતી। મોક ડ્રીલનું જે આયોજન છે એ એવું કરવામાં આવેલું, એક ઇમેજનરી સિચ્યુએશન ક્રિએટ કરી અને આવી સિચ્યુએશન ઊભી થાય તો લોકોએ કઈ રીતે રિએક્ટ કરવું, વહીવટી તંત્રની તમામ એજન્સીઓ છે, નગરપાલિકા છે, હેલ્થ વિભાગ છે, મામલતદાર શ્રીનો વિભાગ છે, પોલીસ વિભાગ છે, મરીન ટાસ્ક ફોર્સ છે, અમારી ગર્વ ટીમ છે, તમામ એજન્સીઓ જે છે એ ત્વરિત કઈ રીતે રિએક્શન આપી શકે તે માટે આ મોક ડ્રીલનું આયોજન હતું। તેમજ લોકોને પણ આવી કોઈ અનિચ્છનીય બનાવ બને તો એ માટે કઈ રીતે સતર્ક કરી શકાય તે માટે એક સાયરન વગાડીને પણ એક ડ્રીલ કરવામાં આવેલી હતી, જેથી લોકો સુધી પણ મેસેજ પહોંચે કે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ છે, જેથી સલામત જગ્યાએ લોકો જઈ શકે। આજની જે મોક ડ્રીલ છે ખૂબ સફળ રહી, લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો। અમારી તમામ સિસ્ટર એજન્સીઓએ રેકોર્ડ ટાઈમમાં તરત જ ત્વરિત રિસ્પોન્સ આપવામાં આવેલો હતો। થેન્ક યુ, જય હિન્દ।